વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને ગુજરાત સરકારના સક્રિય સહયોગથી ચાલી રહેલું વૃક્ષારોપણનું અભિયાન સમગ્ર દેશ માટે એક મોડેલ બની રહ્યું છે। પીએમ મોદી તરફથી શરૂ કરવામાં આવેલી એક પેડ માં કે નામ ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળ્યો છે। આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભા મતક્ષેત્રને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે આગામી 12 જુલાઈ રવિવારના રોજ વિશાળ સામૂહિક વૃક્ષારોપણ અભિયાન યોજાશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ અભિયાનમાં નાગરિકોને પોતાના પરિવારના દરેક સભ્યના નામે ઓછામાં ઓછો એક છોડ વાવી તેના ઉછેરની જવાબદારી સ્વીકારવા અપીલ કરવામાં આવી છે। આ ઝુંબેશ થકી ગાંધીનગર લોકસભા મત વિસ્તારને દેશના સૌથી આદર્શ અને હરિયાળી લોકસભા તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માત્ર પર્યાવરણનું જતન કરવાનો જ નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે એક સ્વસ્થ અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ તૈયાર કરવાનું છે। આ અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં કુલ 1,01,10,026 વૃક્ષો વાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આવતી 7 વિધાનસભા બેઠકોમાં વ્યાપક સ્તરે વૃક્ષારોપણ હાથ ધરાશે। તેમાં સાણંદ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ 52.64 લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે કલોલ અને ગાંધીનગર ઉત્તર વિસ્તારમાં પણ લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરીને ગ્રીન કવર વધારવાનો પ્રયત્ન કરવામાં આવશે। આ પ્રોજેક્ટનું આયોજન વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવ્યું છે, જેમાં સોસાયટીઓ, જાહેર માર્ગો, તળાવોના કિનારા અને જીઆઈડીસીના વિસ્તારો સહિત કુલ 308 સ્થળોની પસંદગી કરવામાં આવી છે। આટલી મોટી સંખ્યામાં વૃક્ષારોપણ થવાથી માત્ર ગ્રીન કવર જ નહીં વધે, પરંતુ કાર્બન શોષણ થકી પર્યાવરણને પણ મોટો ફાયદો થશે। તો આવો આપણે સાથે મળીને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આયોજિત સામૂહિક વૃક્ષારોપણ અભિયાનમાં જોડાઈને ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવીએ।